હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય છે ગુજરાતી અને એની અંદર ચોથા નંબરનો પૂરક વાચનની અંદર પાઠ છે જેનું નામ છે મોંઘી પૂતળી. તો તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. કે જે પૂતળીના પેટમાં તાર ઉતરી ગયો તેની કિંમત કાલિદાસે કેટલી કહી? તો જવાબ આવશે ₹1.25 લાખ. બીજું, પૂતળીઓની સાચી કિંમત કોને આંકી? તો જવાબ આવશે કાલિદાસે આંકી હતી. ત્યારબાદ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા કે પૂતળીવાળા પાસે ખાલી જગ્યા પૂતળીઓ હતી. તો જવાબ રહેશે 3 પૂતળીઓ. કાલિદાસે કહ્યું કે ખાલી જગ્યાની કદર થાય એવો આ દરબાર છે. તો જવાબ આવશે વિધિયા. ત્રીજું, રાજાએ પૂતળીવાળાને કહ્યું કે હું ખાલી જગ્યા પૂતળી ખરીદી કિંમત ચૂકવીશ. તો જવાબ આવશે 1. ત્યારબાદ પ્રશ્ન 3, એક વાક્યની અંદર ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન છે કે રાજા ભોજે પૂતળીઓની કિંમત આંકવા દરબારમાં કોને બોલાવ્યા? તો રાજા ભોજે પૂતળીઓની કિંમત આંકવા દરબારમાં ઝવેરીઓને બોલાવ્યા. બીજું છે કે ઝવેરીઓએ ત્રણેય પૂતળીઓની કિંમત શા માટે સરખી આંકી? તો ત્રણેય પૂતળીઓ કદ, આકાર, વજનમાં સરખી લાગી, તેથી ઝવેરીઓએ ત્રણેયની કિંમત સરખી આંકી. ત્રીજું છે કે કાલિદાસે પૂતળીઓ ચકાસવા શું મંગાવ્યું? તો કાલિદાસે પૂતળીઓ ચકાસવા એક પાતળો તાર મંગાવ્યો. પ્રશ્ન 4 કે બીજી પૂતળીના મોંમાંથી તાર નીકળ્યો એટલે કાલિદાસે તેનો શો અર્થ કર્યો? તો આ પૂતળી જે વાત સાંભળે છે તે મોં વડે અન્યને કહી દે છે, તે વાતને પેટમાં રાખી શકતી નથી, એવો એને અર્થ કર્યો. ત્યારબાદ 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના. કે કાલિદાસે પૂતળીઓની કસોટી કેવી રીતે કરી? તો કાલિદાસે ત્રણેય પૂતળીના કાનમાં તાર નાખ્યો ને તે ક્યાં જાય છે તે જોયું. એકમાં તાર કાનમાંથી, બીજાના મોંમાંથી બહાર નીકળ્યો, જ્યારે ત્રીજીનો તાર પેટમાં ગયો. આ ત્રીજી પૂતળી મૂલ્યવાન હતી. બીજું, પૂતળીવાળાએ રાજા ભોજની પ્રશંસા કરતા શું કહ્યું? તો જે દરબારમાં ભોજ રાજા જેવા રાજા હોય, કાલિદાસ જેવા વ્યવહારુ પંડિત હોય, તે દરબારની કીર્તિ ચોમેર પસરે એમાં નવાઈ નથી. પ્રશ્ન 5, પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખવાનો છે. કે કાલિદાસે પૂતળીઓની કિંમત કેવી કસોટી કરી નક્કી કરી? તો કાલિદાસે એક પાતળો તાર મંગાવ્યો, દરેક પૂતળીના એક કાનમાં નાખ્યો. જે પૂતળીના બીજા કાનમાંથી તે નીકળ્યો તેની કિંમત 3 કોડી આંકી. જેના મોંમાંથી તે તાર નીકળ્યો તેની કિંમત 10 કોડી કહી. પરંતુ તાર જેના પેટમાં ગયો તેની કિંમત ₹1.25 લાખ આંકી. પહેલી પૂતળીના જેવા માણસો કોઈની સલાહ માનતા નથી. બીજી પૂતળી જેવા માણસો ઢોંગી હોય છે, તે પારકાને ઉપદેશ આપે છે, પોતે તેનો અમલ કરતા નથી. જ્યારે ત્રીજી પૂતળી જેવા માણસો સાંભળેલી સારી વાતો જીવનમાં ઉતારે છે અને જીવનને ધન્ય બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન 6, સમાનાર્થી શબ્દ. તો પૂતળી તો પ્રતિમા, પેટ તો ઉદર, આસન તો બેઠક, નામના તો કીર્તિ અથવા ખ્યાતિ, શરત તો કરાર અથવા બોલી, કીર્તિ તો નામના અથવા ખ્યાતિ થશે. પ્રશ્ન 7માં વિરોધાર્થી શબ્દ લખવાના. તો વેચનારનું વિરોધી ખરીદનાર, રાજા તો રંક, સંતોષ તો અસંતોષ, કીર્તિ તો અપકીર્તિ. જોડણી સુધારીને જોઈ શકીએ છીએ કે ભાઈ પૂતળી, વિદ્યા પ્રેમી, કીર્તિ અને મુસાફરી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. કે સાથે મળીને થતી વિચારણા તો એને મસલત અથવા વિચાર વિમર્શ કહેવાય. ચારે તરફ તો ચોતરફ અથવા આસપાસ. ઝવેરાતનો વેપાર કરનાર એને ઝવેરી કહેવાય. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કે જીવ હેઠો બેસવું એટલે શાંતિ થવી. વાક્ય છે કે પરીક્ષામાં તેનો પ્રથમ નંબર આવ્યો એ જાણી હાર્દિકનો જીવ બેઠો અથવા હેઠો થયો અથવા તો હેઠે બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ની અંદર ચોથા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.